ત્યાંથી આગળ કરીએ છીએ. એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર. An organization is defined as division of the work among whose efforts must be collected to achieve the desired objective. એટલે કે અસરકારક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો વ્યવસ્થા તંત્ર દર્શાવે છે એઝ ઓર્ગેનાઇઝેશન ડિફાઇન્ડ એઝ ડિવિઝન ઓફ ધ વર્ક એટલે શ્રમનું વિભાજન કરવું. એમોંગ એટલે કોની વચ્ચે? whose efforts must be coordinated કે જેના પ્રયત્નો કેવા હોય? એકબીજા સાથે સંકલન પામેલા હોય. કોઓર્ડિનેટ એટલે સંકલન. ટુ અચીવ ધ ડિઝાયરેબલ ઓબ્જેક્ટિવ જેથી એમનો જે નક્કી કરેલો હેતુ છે, પૂર્વ નિર્ધારિત હેતુ છે, ડિઝાયરેબલ એટલે ઇચ્છનીય જે હેતુઓ છે પૂરા કરી શકાય. The sound organization creates willingness of employees to cooperate each other. સાઉન્ડ ઓર્ગેનાઇઝેશન એક વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? સાઉન્ડ એટલે અવાજ નહીં, અહીંયા સાઉન્ડ એટલે એક ઉત્તમ વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? કે વિલિંગનેસ ઓફ એમ્પ્લોય ટુ કોઓપરેટ ઈચ અધર એકબીજાને મદદ કરવું. બેસ્ટ ચેનલ ઓફ કોમ્યુનિકેશન ફોર ડિસિઝન મેકિંગ નિર્ણય પ્રક્રિયા માટે બેસ્ટ ચેનલ એટલે ઉત્તમ માધ્યમ પસંદ કરવું માહિતી સંચારનું. એન્ડ ટીમ વર્ક એમોંગ ધ એમ્પ્લોઈઝ ને કર્મચારીઓ વચ્ચે ટીમ વર્ક એટલે કે બધા ભેગા મળીને કામ કરે. ઓનલી ધ કલેક્શન ઓફ પીપલ એટ ધ વન પ્લેસ એક જગ્યા પર ખાલી વ્યક્તિઓનું એકત્રીકરણ એન્ડ ધ પીપલ ગોઈંગ ટુગેધર અને એક જ દિશામાં લોકોનું જવું ઇન ધ વન ડાયરેક્શન એક જ દિશામાં જવું ડુ નોટ ક્રિએટ એન એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન. બધા લોકો એક જ દિશામાં એક જ દિશા તરફ ગતિ કરતા હોય, બરાબર છે, અને નો ડાયરેક્શન એન્ડ નો ક્રિએશન્સ ઓફ એફિશિયન્ટ ઓર્ગેનાઇઝેશન એનાથી કંઈક અસરકારક કે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર ઊભું થતું નથી. There are the three essential elements of the efficient organization. કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર માટે ત્રણ એસેન્શિયલ એટલે જરૂરી એલિમેન્ટ્સ એટલે કે પરિબળની જરૂર પડે છે. VIZ એટલે નેમલી એટલે કે જેમ કે કયા કયા છે? નેમલી વંચાય ને VIZ નહીં વાંચવાનું, નેમલી વાંચવાનું. કોમ્પિટન્ટ પીપલ એટલે કે યોગ્ય કર્મચારીઓ એન્ડ ધેર વિલિંગનેસ ટુ વર્ક ટુગેધર અને એ લોકોની સાથે મળીને કામ કરવાની ઈચ્છા શક્તિ. કોમન પર્પઝ ઓર ગોલ બધાનો ધ્યેય સમાન હોવો જોઈએ, કોમન પર્પઝ હોવો જોઈએ, હેતુ એક જ હોવો જોઈએ. એન્ડ ફિઝિકલ ફેસિલિટી એન્ડ ઇક્વિપમેન્ટ્સ અને ભૌતિક સાધનો જોઈએ અને ઇક્વિપમેન્ટ્સ એટલે બધા સાધનો જોઈએ. ફેસિલિટી એટલે વ્યવસ્થા અને ઇક્વિપમેન્ટ્સ એટલે સાધન. ભૌતિક વ્યવસ્થા અને સાધનો હોવા જોઈએ. આ બધું હોવા સાથે ગુડ મેનેજમેન્ટ એટલે કે સારું સંચાલન પણ જોઈએ. For the success of business, there must be the efficient and competent management in the organization. એકમની અંદર કાર્યક્ષમ અને યોગ્ય સંચાલન જોઈએ. Management plays an important role in planning, organizing, directing and controlling and coordinating the activities of business. સંચાલન શું કરે છે? પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ મહત્વના ભાગ ભજવે છે. શેમાં? આયોજન કરવામાં એટલે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થા તંત્ર, ડાયરેક્ટિંગ એટલે દોરવણી, કંટ્રોલિંગ એટલે અંકુશ માટે અને કોઓર્ડિનેટ સંકલન કરવા માટે. Its main function is to make the provisions of the various resources for the production and distribution of goods. એનું મુખ્ય કાર્ય શું છે? તો કે એકમોમાં વેરિયસ રિસોર્સિસ અલગ અલગ જે સ્ત્રોતો છે એના પ્રોવિઝન્સ એટલે એના માટે અનામત એટલે ઊભી કરવી. એન્ડ ફોર ધ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ અને વસ્તુ કે સેવાનું ઉત્પાદન અને વહેંચણી કરવી. ફોર ધીસ પર્પઝ એ હેતુ માટે મેનેજમેન્ટ મેક પોઝેસ રિસ્ક બેરિંગ એબિલિટી. પોઝેસ એટલે ધરાવવું. સંચાલકોએ શું ધરાવવું પડશે? એના કયા ગુણ ધરાવવા પડશે? રિસ્ક બેરિંગ એબિલિટી. રિસ્ક એટલે જોખમ, બેર એટલે સહન કરવું અને એબિલિટી એટલે ક્ષમતા એટલે કે જોખમ ઉઠાવવાની જે ક્ષમતા છે એ જાળવી રાખવી. એન્ડ મેનેજરિયલ સ્કિલ એટલે કે સંચાલકીય ક્ષમતાઓ આવડતો જોઈએ. ફોર ગુડ મેનેજમેન્ટ સારા સંચાલન માટે there must be the provide leadership for getting the things done through others. બીજા દ્વારા કામ કરવાની પદ્ધતિ નક્કી કરવામાં આવે. For example, that is for obtaining efficient performance. અસરકારક પરફોર્મન્સ એટલે કે માહિતી એટલે કે પ્રવૃત્તિ કરવા માટે, કાર્યક્ષમ પ્રવૃત્તિ કરવા માટે. નંબર 7 એમ્પ્લોઈઝ મોરલ કર્મચારીઓનું નૈતિકતા. મોરલનો મતલબ થાય નૈતિક મૂલ્યો.
For the success of business, the moral of employee should be high. એ લોકો નૈતિક મૂલ્યો ઊંચા હોવા જોઈએ. ફોર ધીસ પર્પઝ આ હેતુ માટે એમ્પ્લોય મસ્ટ બી ટ્રીટેડ વેલ. એ લોકોને યોગ્ય રીતે તાલીમ આપવી જોઈએ. ટ્રીટ કરવું એટલે એ લોકો સાથે સારું વર્તન કરવું. એન્ડ દે શુડ બી ગીવ ઓલ ધ નેસેસરી ફેસિલિટીઝ. અને કર્મચારીઓને તમામ પ્રકારની સગવડો આપવી જોઈએ. દે વિલ પ્રોવાઇડ ધ જોબ સેટિસ્ફેક્શન. એ લોકોને કાર્ય સંતોષ હોવો જોઈએ કર્મચારીઓને. એન્ડ વિલ ડેવલપ ધ સેન્સ ઓફ બિલોંગનેસ ટુ ધ બિલોંગ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. એકમ પ્રત્યે પોતાની કે આ મારી કંપની છે એવી બિલોંગનેસ એટલે કે પોતાની વફાદારી વિકસવી જોઈએ, ડેવલપ થવી જોઈએ. એ સેન્સ એટલે કે એ રીતે ઉદ્ભવવું જોઈએ. સો દે વિલ વર્ક હાર્ડ. તો માટે એ લોકો મહેનત કરશે. ટુ અચીવ ધ હાઈ મોરલ ઓફ એમ્પ્લોયી, કર્મચારીઓના ઊંચા નૈતિક મૂલ્યો જાળવી રાખવા માટે મેનેજમેન્ટ શુડ યુઝ વેરિયસ મીન્સ. અલગ અલગ મીન્સ એટલે સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. સચ એઝ જેવા કે જોબ રોટેશન એટલે કે કાર્યમાં ફેરફાર કરતા રહેવું, જોબ એનલાર્જમેન્ટ એના કાર્યનું વિસ્તરણ કરતા રહેવું, વેજ ઇન્સેન્ટિવ્સ એ લોકોના વેતન ધોરણમાં વધારો કરતા રહેવું, એક્સેટ્રા વગેરે. બેસ્ટ માર્કેટિંગ સિસ્ટમ. ફોર ધ સક્સેસ ઓફ બિઝનેસ, કોઈ પણ ધંધાની સફળતા માટે the organization must have the scientific and systematic production and distribution system. એની પાસે કેવી હોવી જોઈએ? વૈજ્ઞાનિક ઉત્પાદન પદ્ધતિ હોવી જોઈએ અને વહેંચણીની પ્રક્રિયા હોવી જોઈએ. And this is necessary to achieve the maximum sales and profit. જેથી મહત્તમ નફો અને વેચાણ કરી શકાય. For this purpose, એના માટે શું કરવું પડશે? All these marketing plans and policies must be clear. All the marketing plans and policies must be customer oriented. Customer oriented એટલે ગ્રાહક લક્ષી હોવું જોઈએ. And must be the customer oriented means જેમ કે organization must be able to satisfy the needs and wants of customer. ગ્રાહકોની શું નીડ્સ જરૂરિયાતો અને વોન્ટ્સ એ લોકોની જે ઈચ્છાઓ છે એમની જે જરૂરિયાતો છે એ સેટિસ્ફાય એટલે સંતોષી શકતું હોવું જોઈએ જે ઉત્પાદન કરે તે. If there is a customer frustration, if there is customer frustration, so ગ્રાહકો હતાશ થઈ ગયા and dissatisfaction અને અસંતોષ થયો, then the business will fail. તો ધંધો નિષ્ફળ જશે. Now innovation એટલે નવા સંશોધનો. Innovation means to bring out the new product or the new design of the product. સંશોધનનો મતલબ શું થાય છે? નવી પ્રોડક્ટ એટલે કે નવી વસ્તુ વિકસાવવી or a new design of the product અથવા તો નવી પ્રોડક્ટ તૈયાર કરવી. By research and development activities એટલે કે વિકાસ પ્રક્રિયા દ્વારા અને સંશોધન પ્રક્રિયા દ્વારા. Innovation or the changes is essential for the progress of any business. કોઈ પણ ધંધાની અંદર સંશોધન જે કરવામાં આવે અથવા જે એસેન્શિયલ પ્રોસેસ પ્રક્રિયા જે છે એ ચાલતી રહેવી જોઈએ. એટ પ્રેઝન્ટ વર્તમાનમાં with the development of science and technology, સાયન્સ અને ટેકનોલોજીના વિકાસને કારણે needs and wants of the customers are continuously changing. લોકોની જરૂરિયાતો અને માંગ સતત વધતી રહી છે. So, an organization must bring necessary changes in its product. તો એકમે પોતાનામાં જરૂરી પરિવર્તન લાવવા પડશે. To face the keen competition in the market. બજારમાં જે keen competition એટલે કે જે તીક્ષ્ણ હરીફાઈ છે એ તીક્ષ્ણ હરીફાઈથી બચી રહેવા માટે અથવા તો એનો સામનો કરવો. ફેસ એટલે સામનો કરવો. બરાબર? ફેસ ધ keen competition in the market. Number 10. Equipments and machinery. Equipments એટલે સાધનો, મશીનરી એટલે યંત્રો. For the success of business, કોઈ પણ ધંધાની સફળતા માટે organization must have the proper equipments. એકમ પાસે જરૂરી સાધનો જોઈશે, મશીનરી યંત્રો જોઈશે, and physical facilities અને ભૌતિક બધી સગવડો જોઈશે. And they are necessary to increase the productivity. શેના માટે જરૂરી છે બધી વસ્તુ? ઇન્ક્રીઝ પ્રોડક્ટ એટલે ઉત્પાદકતા વધારવા, and to produce the good of the best quality અને ઉત્તમ કક્ષાનું ઉત્પાદન કરવા માટે. It is also required the human resources એટલે માનવ સંસાધનની પણ જરૂર પડશે, and managerial resources અને સંચાલકીય સ્ત્રોતોની પણ જરૂર પડશે. Now question number 4. પ્રશ્ન નંબર 4 આપેલો છે. Explain
in details the objectives of business. ધંધાના હેતુઓને સવિસ્તૃત સમજો. It is believed that એવું માનવામાં આવે છે the main objective of business is to earn profit. કે ધંધાનો મુખ્ય હેતુ શું છે? નફો કમાવાનો છે. And this is true અને સાચું પણ છે up to certain extent પણ કેટલીક હદ સુધી. But it is not the only objective. પણ આ ધંધાનો એકમાત્ર હેતુ નથી. There are the many other objectives. ઘણા બધા અન્ય હેતુઓ પણ છે. And they are as follows અને નીચે મુજબ છે. One, that's organic objective. Second, economic objective, social objective, human objective અને national objective. બધા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ઓર્ગેનિક ઓબ્જેક્ટિવનો મતલબ શું થાય? ઓર્ગેનિકનો મતલબ આપણે કેવું કહીએ છીએ કે સ્વસ્થ જે મૂળ સ્વરૂપ જે હોય ને ઓર્ગેનિક કહીએ છીએ. તો બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ એન ઓર્ગેનિક એન્ટિટી. એક નવું એકમ છે, બરાબર છે, એક મૂળ સ્વરૂપનું એકમ છે. સો ધેર ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ એન્શ્યોર ઇટ સર્વાઈવલ. કોઈ પણ ધંધો ક્યારે નફો કરશે જે ટકી રહેશે તો, બરાબર છે. તો સૌથી પહેલું સર્વાઈવલ, એટલે એનો સૌથી મોટો ઉદ્દેશ હોવો જોઈએ સર્વાઈવલ, એટલે ટકી રહેવા માટે. વન્સ ધ ઓબ્જેક્ટિવ ઓફ સર્વાઈવલ ઇઝ અચીવ્ડ, એક વખત એકમ ટકી રહ્યું એટલે કે લાંબા સમય સુધી એકમ અસ્તિત્વમાં જળવાઈ રહ્યું, ઇટ્સ નેક્સ્ટ ઓબ્જેક્ટિવ આર ગ્રોથ એન્ડ એક્સપાન્શન ઓફ બિઝનેસ. ત્યાર પછી બીજો ઉદ્દેશ આવશે એનો વૃદ્ધિ અને એક્સપાન્શન એટલે વિસ્તરણ. ફોર ધીસ પર્પઝ, આ હેતુ માટે ઇટ હેઝ ટુ ક્રિએટ ઇટ્સ ગુડવિલ, એને પોતાની બજારમાં શાખ ઊભી કરવી પડશે. પ્રેસ્ટીજ, પ્રતિષ્ઠા ઊભી કરવી પડશે. એન્ડ રેકોગ્નિશન, પોતાનું બજારમાં એક આગવું સ્થાન ઊભું કરવું પડશે. એક પાઘડી ઊભી કરવી પડશે, એક પ્રતિષ્ઠા ઊભી કરવી પડશે, બજારમાં પોતાનું એક સ્થાન ઊભું કરવું પડશે. ઇન ધ સોસાયટી બાય પ્રોવાઇડિંગ યુઝફુલ સર્વિસીસ. આપણે જોઈએ છીએ આપણી આજુબાજુ ઘણી બધી દુકાનો હોય છે, પણ એ બધી દુકાનો લાંબો સમય નથી ટકતી, બરાબર. જો ગ્રાહકોને સારી સેવા આપશે તો શરૂઆતમાં 2-5 વર્ષ એને ધંધો ટકાવવો પડશે. એને પોતાની પ્રતિષ્ઠા ઊભી કરવી પડશે કે ના, આ જ દુકાનવાળા વસ્તુ સારી આપે છે, એટલે પ્રેસ્ટીજ, પ્રતિષ્ઠા. રેકોગ્નિશન, એક સ્થાન ઊભું કરવું પડશે. એક આગવી, બધા કરતા એની એક આગવી પદ્ધતિ ઊભી કરવી પડશે. અને ગુડવિલ, એની પાઘડી ઊભી કરવી પડશે. It should be supplied the proper quality of the goods. શું કરવું પડશે? એને યોગ્ય ગુણવત્તાની વસ્તુ આપવી પડશે. And services to satisfy the needs and wants of the customers. જેથી ગ્રાહકોની એવી સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડશે જેથી શું કરી શકશે? સેટિસ્ફાય, ગ્રાહકોને સંતોષી શકશે એ લોકોની જરૂરિયાતોની, એ લોકોની નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ ધ કસ્ટમર. ઓનલી ધેન, ત્યારે જ ઇટ કેન અચીવ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ગ્રોથ એન્ડ એક્સપાન્શન. તો જ ધંધાની વૃદ્ધિ અને વિસ્તરણ થશે. નાવ ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ, એટલે કે આર્થિક હેતુ. ફોલોઈંગ આર ધ મેઇન ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ બિઝનેસ. ફર્સ્ટ છે પ્રોફોટ. પ્રોફોટ મીન્સ વોટ? પ્રોફિટ નથી, એકચ્યુઅલી પ્રોફિટ છે, સ્પેલિંગ મિસ્ટેક છે. પ્રોફિટ. The main objective of the business is to earn profit. ધંધાનો પ્રાથમિક ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ શું છે? નફો કમાવાનો છે. In private enterprise, એટલે કે ખાનગી એકમોની અંદર, it is necessary to earn sufficient for the wealth accumulation. It is necessary, જરૂરી છે, to earn the sufficient profit, પૂરતો નફો કમાવો, and the wealth accumulations, એટલે કે સંપત્તિનું એકત્રીકરણ કરવું. એક્યુમ્યુલેશન નો મતલબ થાય એકત્રીકરણ, અને વેલ્થ એટલે સંપત્તિ. ગ્રોથ, વૃદ્ધિ કરવી, એન્ડ એક્સપાન્શન ઓફ બિઝનેસ, અને ધંધાનો વિકાસ કરવો, વિસ્તરણ કરવું. ગ્રોથ એટલે વૃદ્ધિ અને એક્સપાન્શન એટલે વિકાસ. ઇન ધ ગવર્મેન્ટ એન્ટરપ્રાઇઝ, એટલે કે જાહેર એકમોની, સરકારી એકમોની વાત કરીએ, ઇટ ઇઝ નેસેસરી ટુ અર્ન ધ સફિશિયન્ટ પ્રોફિટ ફોર એક્સપાન્શન ઓફ બિઝનેસ. બરાબર. સરકારી એકમોની વાત કરીએ તો શું હોય છે? એ લોકોનું એન્શ્યોર પ્રોફિટ, સફિશિયન્ટ પ્રોફિટ, પૂરતો નફો કમાવાનો હોય છે. શેના માટે? ફોર એક્સપાન્શન ઓફ બિઝનેસ, ધંધાના વિસ્તરણ માટે. ઓર ટુ સેટિસ્ફાય ધ સોશિયલ એન્ડ ઇકોનોમિક નીડ્સ ઓફ પીપલ, અને લોકોની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે. એકોર્ડિંગ ટુ પીટર ડ્રંકરના મત મુજબ, પ્રોફિટ ઇઝ નોટ ધ સોલ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ. નફો એ એકમાત્ર, સોલ એટલે એક જ, બરાબર, એક જ વસ્તુને આપણે સોલ કહીએ. તો નફો એકમાત્ર ઉદ્દેશ નથી હોતો.
Further, the main objective of the business is not to earn the maximum profit. બરાબર, ધંધાનો મુખ્ય ઉદ્દેશ મહત્તમ નફો કમાવાનો ક્યારેય નથી. But even then, તેમ છતાં, an enterprise must ensure, must earn sufficient profit for the business purpose. પણ ધંધાએ પૂરતો નફો કમાવો પડશે, જેથી ધંધો લાંબો સમય સુધી અસ્તિત્વમાં રહી શકે. શેના માટે લાંબો નફો કમાવો પડશે? ટુ એવોઇડ લોસીસ, નુકસાનથી બચવા માટે. ટુ કવર ધ રિસ્ક ઓફ ધ બિઝનેસ, ધંધાના જોખમોથી રક્ષણ મેળવવા માટે. ટુ કન્ટિન્યુ ઇટ્સ બિઝનેસ, ધંધાને ચાલુ રાખવા માટે. એન્ડ ટુ મેન્ટેન ધ વેલ્થ પ્રોડ્યુસિંગ કેપેસિટી ઓફ ઇટ્સ રિસોર્સિસ. શું સાથે સાથે મેન્ટેન ધ વેલ્થ પ્રોડ્યુસિંગ કેપેસિટી, એની જે સંપત્તિ ઉદ્ભવવાની જે ક્ષમતા જે છે એ ટકાવવા માટે. બરાબર, મેન્ટેન એ ટકાવવું, અને સ્ત્રોતોની જે સંપત્તિ ઊભી કરવાની ક્ષમતા છે એ ટકાવી રાખવા માટે જરૂર પડશે. એટલે 4 હેતુ છે શેના માટે? ધંધાની અંદર નફો કમાવવા માટે. પણ મહત્તમ નફો નથી કમાવાનો, માત્ર વ્યાજબી નફો કમાવાનો છે. બીજી મહત્વની વસ્તુ છે ધંધાની અંદર, એ છે ક્રિએશન્સ ઓફ કસ્ટમર, એટલે કે ગ્રાહકોનું સર્જન કરવું. સર્જન કરવું એટલે the business can survive only if there are the sufficient customers of its product and services. ધંધો ક્યારે ચાલશે? જ્યારે એની પાસે સફિશિયન્ટ એટલે કે પૂરતા કસ્ટમર્સ એટલે ગ્રાહકો હશે, બરાબર, પોતાની વસ્તુ કે સેવા માટે. એન્ડ ધેરફોર માટે ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ ઇઝ ટુ ક્રિએટ કસ્ટમર. એનો હેતુ છે કસ્ટમર એટલે ગ્રાહકો ઊભા કરવા. એક્સપાન્ડ ઇઝ કસ્ટમર, જે ગ્રાહકો છે એમાં વધારો કરવો. એન્ડ સેટિસ્ફાય ધેર નીડ્સ એન્ડ વોન્ટ્સ, અને એ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવી. ના, વેન who would be the customer? પ્રશ્ન એ થાય કે હવે પ્રશ્ન એ છે કે આપણો ગ્રાહક કોણ છે? that depend upon the nature of business, જે તમારા ધંધાના સ્વરૂપ પર આધાર છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, સપોઝ અ person conducts business of furniture. જો કોઈ વ્યક્તિ શું કરતો હોય છે? કંડક્ટ બિઝનેસ, ધંધો કરતો હોય છે શેનો? ઓફ ફર્નિચરનો. and its customers are individuals and families. તેના ગ્રાહકો કોણ થશે? વ્યક્તિઓ અને કુટુંબો થશે. ફર્ધર, વધુમાં, it can also produce a furniture for house building contractors. બરાબર છે, હાઉસ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર્સ એટલે કે જે નવા ઘરો બનાવતા હોય, વિથ ફર્નિશ ઘર આપતા હોય, તો એ પણ એના કસ્ટમર્સ હશે કે ઘર તૈયાર કરે ને જોડે એમાં ફર્નિચર સેટ કરીને આપે. who construct the furnished apartment, કે જે ફર્નિશ એપાર્ટમેન્ટ તૈયાર કરે છે. Thus, a business enterprise ધંધાકીય એકમ should identify the new category of customers, એટલે પોતાના નવા ગ્રાહકો ઊભા કરવા પડશે. To expand the market, બજાર વિસ્તારવા માટે. For its products and services, વસ્તુ કે સેવાના વિકાસ કરવા માટે. Now, innovation એટલે કે સંશોધન. ધંધામાં રોજ નવું નવું કંઈક જાણતા રહેવું જરૂરી છે. ઇનોવેશન થતું જરૂરી છે. Innovation is essential for the growth and expansion and to bring the changes in the economy. નવા નવા સંશોધનો શું છે? અર્થતંત્રમાં જરૂરી છે. શેના માટે? વૃદ્ધિ કરવા માટે, એક્સપાન્શન વિસ્તરણ કરવા માટે, and being change in the economy. The objectives of earning profit and expanding the market can be achieved by providing new and better products and services. But this requires involve innovations. So like you, innovation is essential for the growth, expansion, and their bring changes in the economy. અર્થતંત્રમાં પરિવર્તન લાવવા માટે, વૃદ્ધિ કરવા માટે, વિસ્તરણ કરવા માટે જરૂરી છે. In this economy, અર્થતંત્રમાં, the objective of the earning profit and expanding market, અને બજારનું વિસ્તરણ કરવું, can be achieved by providing a new and better products and services, અને નવી ને સારી વસ્તુનું ઉત્પાદન કરી શકાશે. But પરંતુ this requires innovations, એના માટે સંશોધનો જોઈશે. With the help of innovation, સંશોધનો દ્વારા, a businessman can reach at the stage of maturity. શું કરી શકશે? Reach at the stage of maturity. Maturity એટલે પુખ્તતાની સ્તર પર પહોંચી શકાશે. And can avoid the decline stage by introducing a new
and innovative products. શું કરી શકાશે? ડિક્લાઇન એટલે ઘટવું, બરાબર? એક તબક્કો છે જે ધંધાનો, જ્યારે એક પડતીનો સમય આવે એને ડિક્લાઇન સ્ટેજ કહેવાય, બરાબર છે? તો એમાં નહીં તમે ક્યારે પ્રવેશો, શું કરતા રહેવું પડશે તમારે? ઇન્ટ્રોડક્ટિંગ અ ન્યૂ, નવી વસ્તુઓ એન્ડ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ, અને નવા સંશોધનોની વસ્તુનું ઉત્પાદન કરીને. ઇનોવેશન, દેટ ઇઝ, ઇનોવેશનનો મતલબ લખાયો છે અહીં આગળ કે increase your competitive strength of the business enterprise. ધંધાકીય એકમ જે છે, ધંધાકીય એકમની અંદર કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ, તમારી સ્ટ્રેન્થમાં વધારો કરે છે. And the improve the image of enterprise in the mind of customer. અને ગ્રાહકના મગજમાં એક નવી ઇમેજ એટલે કે એક નવી છાપ ઊભી કરે છે. Now point C is social objective એટલે કે સામાજિક હેતુ. Every business organization is working in the society. બરાબર. ત્રીજો ધંધાનો ઉદ્દેશ છે સામાજિક જવાબદારી, સામાજિક હેતુ, કે આપણે દરેકનો ધંધો ક્યાં છે? સમાજમાં રહીને કરીએ છીએ, વર્કિંગ ઇન ધ સોસાયટી. So its objective is to satisfy the needs and expand expectations of societies. સમાજની જે જરૂરિયાતો છે, એની જે આશાઓ છે, પૂરી કરવાની. And this is necessary for the survival and growth. અને શેના માટે છે? ધંધાને ટકાવવા માટે અને ધંધાને ચલાવવા માટે, એની વૃદ્ધિ માટે જરૂરી છે. Following are the some of the important social objectives of the business. One, the supply of the desired quality of goods. બરાબર. સમાજના લોકોને ઇચ્છનીય વસ્તુઓ પૂરી પાડવી. ઇચ્છનીય વસ્તુ પૂરી પાડવી એટલે એ લોકો જેવી વસ્તુ, સારી વસ્તુની આશા રાખે છે એવી વસ્તુ પૂરી પાડવી. A business enterprise can create a good image, બજારમાં એક સારી છાપ ઊભી કરશે, only if he is able to produce and supply the goods and services of the standard quality. કે ત્યારે જ એ છાપ ઊભી કરી શકશે જ્યારે શું થશે? Able to produce and supply the goods and services of the standard quality. ઉત્તમ ગુણવત્તાની વસ્તુ તૈયાર કરશે. Second thing, the avoidance of the profiteering and anti-social practices. Profiteering એટલે કે નફાખોરી જેને આપણે કહીએ, એ નફાખોરીની અવોઇડન્સ એટલે કે એને નકારવું જોઈએ. એને એન્ટી સોશિયલ પ્રેક્ટિસીસ અને ગેરસામાજિક પ્રવૃત્તિઓ છે એનાથી ટાળવું જોઈએ. A business organization should have not overcharge the customers. A business organization should not overcharge the customers. ગ્રાહકો પાસેથી વધારે પૈસા ના વસૂલવા જોઈએ. And should not make the huge profit at the cost of the customers. અને ગ્રાહકો પાસેથી શું કરવું ના જોઈએ? ઓવરચાર્જ એટલે વધારે નફો ના કમાવો જોઈએ. Further, it is a social duty of business, એ ધંધાની જવાબદારી બને છે, not to perform the malpractices. Malpractice એટલે કે ખોટી રીતે પ્રવૃત્તિ કરવી. Like hoarding એટલે સંગ્રહખોરી કરવી, black marketing એટલે કે કાળા બજાર કરવું, etc. Providing employment, લોકોને રોજગારી પૂરી પાડવી. One of the important objectives of the business is to create the employment opportunity for the people of the society. સમાજના લોકો માટે સારી અને યોગ્ય રોજગારીની તકો ઊભી કરવી એ પણ એક સામાજિક જવાબદારી ધંધાની બનતી હોય છે. ડી ટોપિક આપેલો છે હ્યુમન ઓબ્જેક્ટિવ્સ એટલે કે માનવીય હેતુઓ. Business activities are performed with the help of the human resources. ધંધાકીય પ્રવૃત્તિ માનવ સંસાધનથી ચાલે છે, and manpower અને માનવ શ્રમથી ચાલે છે. Further, the efficiency and the success of any business depend upon the ability, moral of the people working in it. બરાબર છે. Efficiency and success of the any business, કોઈ પણ ધંધાની જે કાર્યક્ષમતા છે, બરાબર છે, કે એની સફળતા જે છે એ શેની પર આધાર રાખે છે? એની એબિલિટી એટલે એની ક્ષમતા પર, મોરલ નૈતિક મૂલ્યો પર, ઓફ ધ પીપલ વર્કિંગ વિથ એની અંદરથી જે એની અંદર જે કામ કરતા લોકો છે એને નૈતિક મૂલ્યો પર આધાર રાખે છે.
So the business organization has to ensure continuous cooperation of its employee. તો કર્મચારીનું સતત સંકલન એ લોકો પાસેથી મળતું રહેવું જોઈએ. Following are the some of the human objectives. કેટલાક માનવીય હેતુ છે નીચે આપેલા છે. પહેલું આપેલું છે a fair deal to employee. કર્મચારીઓને યોગ્ય ડીલ એટલે કે યોગ્ય પગાર ધોરણો પૂરા પાડવા. એ લોકો સાથે યોગ્ય રીતે વર્તણૂક કરવી એવું કહેવાય દરેક બાબતમાં. To get the best performance of employee, કર્મચારીનું સારામાં સારું આપણે પરફોર્મન્સ જોઈતું હશે. The businessman should be provide the fair and equal treatment to the all employees at all the levels. દરેક સ્તર પર બધા જ કર્મચારીને એક સમાન એટલે કે ઇક્વલ અને ફેર એટલે કે યોગ્ય એ લોકો સાથે વર્તણૂક થવી જોઈએ. By fair wages and other incentives, એ લોકોને યોગ્ય વેતન પણ આપવાના અને ઇન્સેન્ટિવ્સ એટલે કે બીજા બધા અન્ય પ્રોત્સાહનો પણ આપવાના. Development of the human resources, માનવ સંસાધનનો વિકાસ. To bring the innovations and to create the sufficient number of customers, જો સારા અને પૂરતા ગ્રાહકોની જરૂર હોય. To develop the skill and ability of the employee, કર્મચારીઓની સ્કિલ આવડત અને ક્ષમતામાં વધારો કરવો. And to provide such a suitable work environment અને યોગ્ય કાર્યનું વાતાવરણ પણ પૂરું પાડવું. નેક્સ્ટ ટોપિક આગળ આપણને આપેલો છે. થર્ડ અને ફોર્થ લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ આપણે. એક છે પાર્ટિસિપેશન એટલે કે હિસ્સેદારી. કર્મચારીઓને કામની સાથે સાથે હિસ્સેદારી આપો નિર્ણય પ્રક્રિયાની અંદર. A business enterprise should give an opportunity, એક તક આપવી જોઈએ to its employee, પોતાના કર્મચારીઓને, to participate in the process of decision making, નિર્ણય પ્રક્રિયાના ભાગ સ્વરૂપે. એટલે કે કંપનીમાં જ્યારે કોઈ નિર્ણયો લેવાતા હોય તો કર્મચારીઓને એમાં એનો ભાગ આપવો જોઈએ અથવા તો એ લોકોને પૂછવું જોઈએ. લાસ્ટ પોઈન્ટ છે જોબ સેટિસ્ફેક્શન એટલે કે કાર્ય સંતોષ. A business should be provide the job satisfaction to the employee. કર્મચારીને કાર્ય સંતોષ પૂરો પાડવો જોઈએ. By making the job interesting, એ લોકોના કામને વધારે રસપ્રદ બનાવીને, and challenging અને વધારે સ્પર્ધાત્મક બનાવીને, and by reducing the unpleasantness of the work, એટલે કામમાં કરતી વખતે જે અનપ્લેઝન્ટ જે બિન ખુશીનો જે અનુભવ થાય, બરાબર, બિન આરામદાયક કે બિન સગવડ ભરી જે વ્યવસ્થા હોય એ ઘટાડવી જોઈએ. બરાબર. નેશનલ ઓબ્જેક્ટિવ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બાય બાય.